નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે છે અગત્યના સમાચાર। દાહોદમાં ખનીજ માફિયા બેફામ રેતી બાદ હવે સફેદ પથ્થરની ખુલ્લેઆમ તસ્કરી, ખનીજ વિભાગના પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ। દાહોદ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાના અને ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી હોવાના આક્ષેપો સામે આવે છે। અગાઉ માત્ર રેતીની તસ્કરી થતી હતી, પરંતુ હવે સફેદ પથ્થરનું પણ મોટા પાયે ગેરકાયદેસર ખોદકામ અને વહન થઈ રહ્યું છે। આ પ્રવૃત્તિઓ રાત્રિના અંધારામાં અને ઘણીવાર દિવસના અંજવાળામાં પણ ચાલતી હોવા છતાં ખનીજ વિભાગના અધિકારીઓનું પેટ્રોલિંગ અને તેમની કામગીરી શંકાના ઘેરામાં આવી છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે રાજ્ય સરકારને રોયલ્ટીની મોટી આવકનું નુકસાન થઈ રહ્યું છે। આ રેત ખનન માફિયાઓ એટલા બેફામ બન્યા છે કે તેઓ રોયલ્ટીની ચોરી કરીને ઓવરલોડ રેતીનું વહન રાત્રિ દરમિયાન કરે છે। દાહોદ જિલ્લામાં આવેલી પાનમ નદી અને છોટાઉદેપુરની ઓરસંગ નદીમાંથી પણ અવૈધ રેતી ખનન થઈ રહ્યું હોવાના અહેવાલો છે। જોકે દાહોદ પોલીસે ઝાલોદ વિસ્તારમાં ઓવરલોડ રેતી ભરેલા 6 ડમ્પરોને ઝડપી પાડીને ₹12 લાખનો દંડ ફટકાર્યો હતો, જેમાંથી 3 ડમ્પરો પરમિટ વગર રેતીનું વહન કરી રહ્યા હતા। આ કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો। આ ગેરકાયદેસર ખનનથી પર્યાવરણીય સંતુલન બગડે છે અને નદીના પટમાં પાણીનું સ્તર અને પ્રવાહની પેટર્ન બદલાઈ જાય છે, જેનાથી પૂર જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે। ખનીજ વિભાગના અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને સ્થાનિક વહીવટીતંત્ર સાથેના જોડાણના આક્ષેપો પણ થયા છે, જેના કારણે માફિયાઓને રક્ષણ મળે છે। સરકારે ડ્રોન સર્વેલન્સ જેવી પદ્ધતિઓ અપનાવી હોવા છતાં ગેરકાયદેસર ખનન પર સંપૂર્ણપણે અંકુશ મેળવવામાં સફળતા મળી નથી। નાગરિકો, ન્યાયતંત્ર અને સરકારને મળીને પારદર્શક વ્યવસ્થા ઊભી કરવી આવશ્યક છે, અન્યથા નદીઓની આ ચોરી ચાલુ રહેશે।